એલા કાળિયા, હવે તાર બાયડીને ક્યાં પોદરા ઉહેડી નાખે ના વાહિંદા કરી નાખે. ત્યાં તો તાર બાયડીને પણ પાટલે ખાટલે રાખી વા. બહુ હાસોય છે તું તો. મમ્મી તમે મારી બાયડીને તો કાઈ કામ ચિંતા જ નહીં. પોદરા ઈ તો ઉહેડશે જ નહીં. હું ઉહેડી નાખી સેલી બાકી, મારે સેલી બાકી નોખું થવું પડે ને તો હું નોખો થઈ જઈશ, પણ મારી બાયડી પોદરા તો નહીં જ ઉહેડે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. કાળિયા, તું શું કહેશે મમ્મીને નોખો થઈ જાવું એમ? તાર બાયડીને થોડું કામ કરવું પડે તો તને હાલ આવે છે. તાર ભાભી આખો દી ઉઠે ન્યાથી હુવે ત્યાં સુધી કામ કરે છે, તો અમે તો કોઈ દી નથી કહેતા. અને તને બહુ બોલતા આવડી ગયું, બાયલો થઈ ગયો હો તું. ભાઈ તારે મને જે કેવું હોય તે કે, બાયલો કે બાયડો કે, પણ મારી બાયડી બહારનું કામ નહીં જ કરે. કા જાનો તું કાઈ કામ કરતી નહીં, તું મૂંઝાતી નહીં. તારે શું ખાવું જાનો? સેવ મમરા ખાવા છે તો હું હમણાં જ લઈ આવું. એ ભૂતના પેટ बड़ा हरामी हो बेटा. ના તાર બાયડીને કે તાર જેઠ આવ્યા સુંદડી માથે ઓઢ. સુંદડી માથે નથી ઓઢતી, ટૂંકા ટૂકલા લુગડા પહેરીને ઘરમાં ફરે છે. મર જાનો તાર મોઢું કેમ આવું પોદરા જેવું થઈ ગયું? મને ન ગમે હો જરાય. મોઢું હારું કર નાખ. તું તારે કાઈ કામ ન કરતી, સુંદડી ન ઓઢતી. હાલ આપણે બે રૂમમાં વયા જાય. હમણાં જ એસી વાળો આવતો હશે, મેં ઓર્ડર કરી જ દીધો છે. એવા કાળિયા બિલા, એસી નો ઓર્ડર કરીને બેહી ગયો. તાર બાપ હપ્તા કોણ ભરશે? નવરીન પેટ ના તન પૂછાય તો ખરી ને ભાઈ એસી મગબુક નહીં. ભાઈ એસી તો મારા ઘરમાં આવીને જ રહે. મારી બાયડીને ગરમી થાય ને ઈ મને જરાય ન પોહાય. સેલી બાકી માં નોખું થાવું પડે તો નોખો થઈ જાય, પણ મારે એસી તો જોઈએ જ. હે ભગવાન, મારા તો કરમ ભાગ ફૂટી ગયા. આ ભમરા રે દાતા રે ક્યાંથી ભટકી ગઈ. જો તો ખરી બેઠી બેઠી કેવી ખીખી ખીખી કરે છે. એ માતા હવે રોવાનું બંધ કરો તમે. માથું પકડીને રોવા બેઠા. મેં તમને પહેલા જ કીધું તું કે કાળિયાના સાલ સલન હારા નથી, અલગ જ લાગે છે. તમે એને નોખીનો કરી દ્યો, પણ તમારે સમજવું તો છે નહીં. હે ભગવાન, હવે મારે શું કરવું? અમારો કાળિયો હાવ બદલી ગયો. હા ચાલો આપણે બે રૂમમાં જાય. એસી આવી જાય હમણાં. હાલ ઠંડી ઠંડી હવા ખાવું, કિટકેટ ચોકલેટ ને દૂધના પેંડા ખાવું બેઠા બેઠા. તને બહુ ભાવે છે ને, મેં ઓર્ડર કર્યા છે. હાલ જલ્દી હાલ રૂમમાં. એલા કાળિયા, તાર બાયડીને દૂધના પેંડા ને કિટકેટ ખવડાવીશ, પણ અમે શું ખાવું ડોફા? અમાર હાટું તો કે જીરીક રાંધી નાખે. बात तो सही है. એ ભાઈ તમે સમજતા કેમ નથી? મારી બાયડી કાઈ કામ નહીં કરે એટલે નહીં કરે. તમે કહેતા હોય તો સેલી બાકી હું રાંધી દઉં, પણ મારી જાનું તો કાઈ કામ નહીં કરે. હા બાયડી ગેલો થઈ ગયો. કાળિયા, જીરીક શરમ કર, શરમ કર. એ ભાઈ તમાર મને જી કેવું હોય કયો, બાયડી ગેલો કયો કે બાયલો કયો, પણ મારી જાનું તો માર કાળજાનો કટકો છે. નમસ્તે મિત્રો, જોયું ને તો તમે બાયડીનો ગુલામ આને કહેવાય. અને હા, એટલા માટે જ અલગથી મિલકત બચાવીને રાખવી જરૂરી છે. તો નમસ્તે. તમને વિડિયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. નમસ્તે.